નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। હાલોલથી રિક્ષામાં ગાંજાનો જથ્થો વડોદરા લઈને આવનાર ચાલક ઝડપાયો। વડોદરા હાલોલ સ્ટેટ હાઈવે ઉપર જરોદ ચોકડી પાસે જિલ્લા એસઓજી પોલીસ ગઈકાલે બપોરે વાહન ચેકિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી એક સીએનજી રિક્ષાને ઊભી રાખી તેના ચાલકનું નામ પૂછતા ઝહીરુદ્દીન શબીરભાઈ મલેક રહેવાસી ચંબુશા બાવાનો ટેકરો જીઈબી પાસે પાણી ગેટ જાણવા મળ્યું હતું। તેની રિક્ષાની ઝડપી લેતા રિક્ષાની આગળની સીટ નીચે ભૂરા રંગની પ્લાસ્ટિકની એક થેલી જણાઈ હતી। આ થેલીમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળ્યો તો પોલીસે ગાંજાનો 995 ગ્રામ જથ્થો, રિક્ષા, એક મોબાઈલ મળી 84,980નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગાંજાના જથ્થા અંગે ઝહીરુદ્દીનની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રાજા રાણી તળાવ પાસે મોહસિન શેખ નામના શખ્સે મને ખર્ચો પાણી આપીને હાલોલમાં 51 નંબરની સોસાયટીમાં રહેતા સોનીબેન અફઝલભાઈને ત્યાં મોકલ્યો હતો અને ત્યાંથી ગાંજાનો જથ્થો લઈને પરત વડોદરા જતો હતો। આ અંગે જરોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।